પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના કાર્યવાહી ખાદ્યદ્રવ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી. ફોસ્કોરિશ એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણની કામગીરી અને સંસ્થાઓની તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળી તમામ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી. 80 કિલોગ્રામ જેટલી અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરાયો હતો. ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી. ફોરેન્સિક એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણની કામગીરી અને સંસ્થાઓની તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળી આવી અને તમામ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી. 80 કિલોગ્રામ જેટલી અખાદ્ય પદાર્થોના જથ્થોનો નાશ કરાયો. અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ સહિત દૂધની બનાવટના 43 જેટલા ખાદ્ય તેલ સહિત ઘીના 13 સેમ્પલ લેવામાં આવ્યા. ઉપરાંત મરી મસાલાના 29 સહિત અન્ય ખાદ્ય પદાર્થોના 344 સેમ્પલ લેવાયા. શહેરમાંથી 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા. શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ તપાસ હાથ ધરાઈ. 15 જેટલી દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી દૂધના સેમ્પલ લેવાયા, જે પૃથ્થકરણ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબ ખાતે મોકલી અપાયા. આગામી દિવસોમાં રિપોર્ટ આવે તેવી વધુ કાર્યવાહી હાથ ધરાશે. બેન, આખા મહિના દરમિયાન શું કામગીરી કરવામાં આવી? હું ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા જૂન મહિનામાં દરેક ઝોન મળીને કુલ 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને એમાંથી 77 સંસ્થાનું તો પોસ્ટ ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું એપ્લિકેશનમાં. અને 153 જેટલી સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ આપવામાં આવી અને 80 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. તેમજ 43 દૂધની બનાવટના 13 ખાદ્ય તેલ અને ઘીના અને મરી મસાલાના 29 નમૂના અને અન્ય નમૂના 344 એમ કુલ 429 નમૂનાઓ લેવામાં આવ્યા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને તે ઉપરાંત 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે. અને સુરતમાં જે ટેન્કરો દ્વારા અલગ અલગ ડેરીઓમાં દૂધ સપ્લાય કરવામાં આવે છે અને તે ડેરીઓ પછી જે દૂધનું વેચાણ કરે છે તેના પણ સેમ્પલ લેવામાં આવે છે. દરેક ઝોનમાંથી મળીને કુલ 15 જેટલા નમૂના લીધેલા હતા અને એને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. અને જો એના રિઝલ્ટ આવશે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.